પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં 3 દાખલા છે, 3 દાખલા હેલા છે. જેમ પ્રશ્ન નંબર 2 કર્યો એમ જ કરવાનું છે. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. કરી નાખીએ, પણ એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયો લાઇક કરી નાખો, કારણ કે ભાઈ આપણે લાઈવ લેક્ચર હોય છે યુટ્યુબમાં, જેમાં તમે તમારા ડાઉટ કોમેન્ટ કરીને પૂછી શકો છો. એક્ઝામના સમયે આ લાઈવ લેક્ચર આવશે અને તમારું જોરદાર જબરદસ્ત અને જકાસ રિઝલ્ટ આવશે. અમે જે આઈએમપી આપીએ એમાંથી પૂછાય, ન પૂછાય તમારું ખાહડું ને અમારું માથું. 5 વિષયની તૈયારી થાય: ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી. બરાબર ને? અને બીજી વસ્તુ, પેન્ટેડ ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ સાથે જોડાઓ. રોજ 2 કલાકના લેક્ચર હોય છે અને 5 વિષય આખા કરાવીએ છીએ. ઘરે બેઠીને કંઈ ડાઉટ હોય તો માઇક શરૂ કરીને પૂછી શકો અને અમે તરત તમને જવાબ આપીએ. અને બાપુ, એકવાર પેન્ટેડનો લેક્ચર અટેન્ડ કર્યો ને લાઈવ એપ્લિકેશનમાંથી, તમે બધું ભૂલી જાઓ 100%. એટલે ભણવાનું નહીં હો, બીજું બધું ભૂલી જાઓ, ભણવાનું બધું યાદ રહે. બરાબર ને? હમણાં જ ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. હાલો દાખલો ગણીએ. પહેલો દાખલો આપણે હું સાબિત કરવાનું છે? 1/√2 અસમય સંખ્યા છે. તો ઊંધું ધારવાનું. ધારો કે 1/√2 સમય છે. ડન છે. પછી શું કરવાનું ભાઈ? 1/√2 બરાબર આપણે શું ધારવાનું ભાઈ? a/b, જ્યાં a b ગુસ્સા AB બરાબર 1. આનો મતલબ શું થાય ભાઈ? તો કે આપણે આ 2 સંખ્યા લીધી ને, A અને B, એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય? 1 હોય. ડન. હવે કરવાનું શું સાહેબ? તો કે આ √2 ને એકલો પાડવાનો. તો ચોકડી ગુણાકાર કરીએ. જુઓ, B નો ગુણાકાર 1 સાથે એટલે B, √2 નો ગુણાકાર 2 સાથે √2a. ઓકે. હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, હવે √2 ને એકલો પાડવો છે ભાઈ. એ ગુણાકાર છે, એમાંથી ક્યાં આવી જાય? ભાંગાકાર. એટલે B/A બરાબર √2. દાખલો પૂરો થઈ ગયો. ધ્યાનથી સમજો, એક વાક્ય લખવાનું છે. આપણે ધાર્યું કે A અને B એનો ગુસ્સા 1 થાય, મતલબ એ અવિભાજ્ય સંખ્યા છે. તો આ જે છે ને એ સમય સંખ્યા થાય, આ જે છે એ અસમય સંખ્યા થાય. તો ડાબા બરાબર જબા ન થયું. ક્યાં તો 2 બાજુ સમય હોવી જોઈએ ને ક્યાં તો 2 બાજુ અસમય હોવી જોઈએ. અહીંયા તો સમય છે, આ અસમય છે. આપણે એ લખવાનું કે B/A એ સમય છે, સમય છે, પરંતુ √2 અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે ભાઈ, ધારણા ખોટી છે. અને તેથી 1/√2 અસમય છે. સમજાણું ને? કેમ આપણી ધારણા ખોટી પડી? એક બાજુ સમય આવ્યું, એક બાજુ અસમય આવ્યું, એટલે આપણી ધારણા ખોટી પડી ગઈ. એટલા માટે આ જે છે 1/√2 એ અસમય સંખ્યા છે. એના પસવાડેનો દાખલો. બીજો દાખલો 7√5. જેમ કરતા થાય એમ. બીજો દાખલો ભાઈ, ધારો કે 7√5 સમય સંખ્યા છે ને? સમય છે, સંખ્યા ભાઈ ક્યાંથી લખતા. પછી હું ધારવાનું ભાઈ? 7√5 બરાબર n/b. હું લખવાનું, એનો ગુસ્સા કેટલો થાય? 1. એટલે લખવાનું જ્યાં ગુસ્સા કૌંસમાં A અને B બરાબર કેટલો હોય? 1. ડન છે. કરવાનું હું? તો કે √5 ને એકલો પાડવાનું. તો હાથ ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાંગ્યાકાર. કરી નાખીએ. હાલો ભાઈ, √5 બરાબર n/7b. ડન થઈ ગયું. પાછો વિરોધાભાસ. √5 અસમય, n/7b સમય. બરાબર ને? તો આપણે વાક્ય ફરીથી લખવાનું ભાઈ. અહીં √5 પેલા આપણે આવડું લખવાનું, n/7b સમય છે, પરંતુ √5 હવે તો આવડી જાય ભાઈ, અસમય છે. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા શું છે ભાઈ? ખોટી છે. તેથી આપણે લખવાનું ભાઈ 7√5 અસમય છે. ડન છે. એક જ રીતના દાખલા છે ભાઈ. છેલ્લો દાખલો એટલે સ્વાધ્યાય પૂરું
અને ચેપ્ટર એ પૂરું. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, વિડીયો લાઈક કરજો, ન કરે અને મારા હમ છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ, જોરદાર જબરદસ્ત ઝક્કાસ જામો પડી જશે અને બોર્ડમાં ટોપ કરશો બાપુ. હાલો ત્રીજો પ્રશ્ન, 6 + √2 અસમય સાબિત કરવાનું છે. તો આપણે હું લખવાનું, ધારો કે 6 + √2 સમય સંખ્યા છે. સમય સંખ્યા નથી લખતા, ખાલી એમ લખીએ સમય છે. હવે હું ધારવાનું ભાઈ, એના પછીનું સ્ટેપ 6 + √2 બરાબર એના છેદમાં બી, જ્યાં હવે તો બધાને યાદ જ રહી ગયું હોય હો, ગુસ્સા એ બી બરાબર 1. ડન છે. આગળ વ્યા જઈએ. કોને એકલો પાડવાનો? √2 ને. તો 6 છે, આ બાજુ આવે તો માઇનસ. તો અહીંયા લખીએ √2 બરાબર એના છેદમાં બી અને -6. આ 6 હતા, આ બાજુ હોય તો માઇનસ થયા. √2 એમનમ, હજી એક સ્ટેપ કરવાનું, આમનમ નહીં રાખવાનું, સાદું રૂપ આપવાનું. બી નો ગુણાકાર 6 હારે કરવાનો, એ એમનમ -6 × બી એટલે 6b એના છેદમાં બી. બરાબર. હવે થઈ ગયું તો કે હવે અલગતા થાય એમ, આ સમય સંખ્યા છે એ -6b ના છેદમાં બી અને આ અસમય છે. તો આપણે લખવાનું કે અહીં એ -6b ના છેદમાં બી સમય છે. કેમ સમય થાય મેં તમને પેલા દાખલામાં સમજાયું, કારણ કે એનો ગુસ્સા 1 છે, અવિભાજ્ય સંખ્યા છે, એટલે એનો એ સમય સંખ્યા કહેવાય, સમય છે. પરંતુ √2 અસમય છે. આ સમય છે, આ શું છે? અસમય છે. ડન છે. આગળ વ્યા જઈએ એટલે લખવાનું, તેથી આપણી ધારણા ખોટી છે અને તેથી 6 + √2 અસમય છે. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, બધા એક રીતના જ દાખલા છે, કાંઈ નવું કરવાનું નથી. પહેલો દાખલો એક ખાલી ધ્યાનથી કરવાનો, સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે દાખલો આઈએમપી. બાકીના પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 ના 3 દાખલા સાવ સહેલા છે. પહેલા દાખલામાં √5 અસમય સંખ્યાને બદલે √2 અસમય સંખ્યા, √7 સમય સંખ્યા એવું પૂછી શકે, પણ કરવાનો તો એ જ રીતે જે રીતે આપણે પહેલો દાખલો કર્યો. આશા રાખું છું કે આ તમને વિડીયો સમજાણો હશે. અને ઓલરેડી આપણે ગણિતના બધા ચેપ્ટરના વિડીયોઝ અપલોડ કરી દીધા છે. પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. લાઈવ લેક્ચર પણ આવશે, એટલે પેન્ટેડ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઈક કરો, મિત્રોમાં શેર કરો અને ખાસ પેન્ટેડ ડાઉનલોડ કરો. રોજ લેક્ચર હોય છે 2 કલાકના, 5 વિષયની જોરદાર તૈયારી થાય છે. અને પેન્ટેડ સાથે જોડાણા, પેન્ટેડના લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા એટલે 100% બોર્ડમાં પાસ થવું તો સાવ ઇઝી વાત છે. બોર્ડમાં ટોપ આરામથી કરી શકશો. તો પેન્ટેડ ડાઉનલોડ કરો એપ્લિકેશન, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, અને પેન્ટેડ સાથે જોડાઓ. ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.